ગુજરાતના મુખ્ય અત્યારે જે હાલ 2025ના જે પદાધિકારીઓ છે તેમના વિશેની આપણે માહિતી મેળવીએ. તો તેમનું પદ છે, નામ અને 2025 સુધીની અપડેટ અને તેમની ટિપ્પણી, એટલે કે તેઓ શું શું કામ કરે છે, તેમનું જે શું શું ખાતું છે એ આપણે જોઈએ. તો રાજ્યપાલ, જેને આપણે ગવર્નર તરીકે ઓળખે છે, તો તેના ગવર્નર છે આચાર્ય દેવવ્રત. પૂર્વ ગુજરાતના પ્રથમ નોન પોલિટિકલ રાજ્યપાલ. મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ છે. બીજા વાર મુખ્યમંત્રી 2021થી અત્યાર સુધી તે ચાલુ છે. મુખ્ય ન્યાયમૂર્તિ ગુજરાત હાઈકોર્ટ, તો મુખ્ય ન્યાયમૂર્તિ છે સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટની પ્રથમ મહિલા અને મુખ્ય ન્યાયમૂર્તિ. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી વિકી મહાપાત્રા ગુજરાતના પોલીસ વડા છે. પછી છે મુખ્ય સચિવ ચીફ સેક્રેટરી, તેનું નામ છે રાજકુમાર. રાજ્યના વહીવટી વડા આઈએસ અધિકારી. મુખ્ય ચૂંટણી અધિકારી પૃથ્વીરાજ ખેડકર, ચૂંટણી વ્યવસ્થાના ઇન્ચાર્જ. મુખ્ય આરોગ્ય અધિકારી, તો પદ પાયલોટી રીતે બદલાયેલ છે. આરોગ્ય મંત્રાલય હેઠળ કાર્યરત કરે છે. શિક્ષણ સચિવ, તો વિનોદ રાવ, આઈએસ, શિક્ષણ ક્ષેત્રે અગત્યના નિર્ણયો લેવા માટે જવાબદાર. જળ સંપત્તિ વિભાગ, તો કુંવરસિંહ ચૌહાણ, રાજ્યના જળ સંપત્તિ મંત્રી, નાણાં અને વિકાસ યોજના સાથે સંકલિત અધિકારી. આર્થિક વિકાસ કમિશનર સંજય પ્રસાદ, ગુજરાત માહિતી વિભાગના નિયામક અશ્વિની કુમાર મોદી, મીડિયાની માહિતી નિયંત્રણ અને જાહેર ખબર વિભાગ. હવે આપણે જોઈશું ગુજરાત સરકારના અગત્યના મંત્રીઓ, તો તેમનો જે વિભાગ છે અને મંત્રીનું નામ. ગૃહ અને નાગરિક પુરવઠા, તો હર્ષ સંઘવી. નાણાં અને શહેરી વિકાસ કનુભાઈ દેસાઈ. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ઋષિકેશ પટેલ. કૃષિ અને ખેડૂત રાઘવજી પટેલ. શિક્ષણ પ્રદીપસિંહ જાડેજા. પરિવહન મુલુભાઈ બેરા. ઉદ્યોગ બળવંતસિંહ રાજપૂત. તો જે આ માહિતી 2025 સુધીના સૌથી તાજેતરના અધિકારીઓ પર આધારિત છે. પરીક્ષાની અંદર ઘણી રીતે એવા પ્રશ્ન પૂછે છે. દાખલા તરીકે ગુજરાતના હાલના મુખ્ય સચિવ કોણ છે, અથવા ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જાણો. તો આ રીતે આપણે પરીક્ષાની અંદર તેના જવાબ આપવાના હોય છે.